સુરત ખાતે ઓશો લોટસ શોપમાં રાખેલ પ્રેસ કોન્ફરન્સમાં આગામી તારીખ 26 થી 29 જાન્યુઆરીને રોજ કેવડિયા કોલોની જિલ્લા નર્મદા ખાતે એક ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। તે પ્રેસ કોન્ફરન્સના સંબોધનમાં યોગ નિલમય સુરતમાં યુવાઓ દ્વારા ખૂબ જ સમર્થન મળેલ છે તેમ જણાવ્યું હતું તથા ઘણા દેશોમાં જઈ આવ્યા બાદ પણ તેમણે ભારત અને તેમાં પણ ગુજરાતની પ્રજા વધારે પ્રેમી તથા ભક્તિમાં માનવાવાળી પ્રજા છે તેમ જણાવ્યું હતું અને તેમના સન્યાસીઓમાં સૌથી મોટી સંખ્યા ગુજરાતીઓની છે તેમ જણાવ્યું હતું। તેમના અનુભવો વાળોગતા નીચેના વાક્યોનો પ્રયોગ કર્યો હતો। આ પૃથ્વી મનુષ્યએ જેવી મેળવી છે તેના કરતાં વધારે સુંદર મૂકીને જશે। પોતાની સ્વતંત્રતા સાથે જીવવો એ જ મહાનતા છે। અત્યંત જરૂરી હોય તેવી પ્યાસ બુઝાવવા માટે પૈસા ગૌણ વસ્તુ છે જેવા સંબોધનોથી સંદેશો આપ્યા હતા। अब कब्र में जाने के करीब है तो बेटे ने पहला प्रश्न पूछा कि मुझे तो दिखाई नहीं देता, मैं अंधा हूँ, क्या आप भी अंधे हो? तो उन्होंने कहा नहीं बेटा, हमारी तो दोनों की आंखें बिल्कुल ठीक हैं, हम तो स्वस्थ हैं। तो उन्होंने कहा मैं क्यों अंधा पैदा हुआ? तो उन्होंने कहा कि हमें नहीं पता, कोई होगा, कोई पूर्व जन्मों का फल होगा कि हम तो बहुत हमने मन्नतें मानी, बहुत पूजा पाठ किया, परमात्मा ने साक्षात हमें दर्शन दिए और हमसे कहा कि एक बार मांग ले, और हमने खड़ा था और तुमने मांगा भी क्या बेटा? अंधे तो तुम हो, परमात्मा सामने खड़ा हो, परमात्मा को ना मांगा और बेटा मांगा भी क्या बेटा? अंधे तो हो, इसीलिए तो मैं अंधा पैदा हुआ। मुझे वो स्टोरी बहुत चुभती है और ये बात इतनी सच्चाई है कि आप जो व्यक्ति का जो तल होगा ना वो वही मांगेगा, उसकी वो प्यास नहीं।